નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનશ્રી શેરબાનુ। ચૂંટણીને અનુલક્ષી વડોદરા શહેરમાં CISF સાથે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વડોદરા સિટી પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગમાં CISFના જવાનો તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે ભાગ લીધો હતો। શહેરના સંવેદનશીલ વિસ્તારો, બજારો તથા જાહેર સ્થળોએ ખાસ નજર રાખવામાં આવી રહી છે। નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તે હેતુથી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે અને સાથે જ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા તથા કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે। આ કામગીરીના પરિણામે શહેરમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ મજબૂત બન્યો છે તથા નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે। જયેશભાઈ ચોકસી, બ્યુરો ચીફ તરફથી ખાસ રિપોર્ટ। संजय से गाड़ी में जाओ। प्रेम देखो बाबा भारती भारती करे भारती આ સાહેબ આજે પેટ્રોલિંગ કરવામાં આવી કઈ વિસ્તારમાંથી કઈ જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવી છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે આવતીકાલે મતદાન છે તેના સંદર્ભમાં વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષાના તમામ તૈયારી અને આયોજન કરવામાં આવ્યું છે। માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર સાહેબની સૂચના અને આગેવાની હેઠળ અને એમના માર્ગદર્શન હેઠળ આજરોજ ઝોન 4 વિસ્તારના જે પણ સંવેદનશીલ વિસ્તારો છે, સંવેદનશીલ એરિયા છે, એ તમામ વિસ્તારોમાં વડોદરા શહેર પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ તેમજ પેરામિલિટરી ફોર્સના અધિકારી કર્મચારીઓ દ્વારા આજરોજ એરિયા ડોમિનેશન પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા વિસ્તારોમાં સિટી પોલીસ સ્ટેશન, બરોડા પોલીસ સ્ટેશન, કારેલીબાગ પોલીસ સ્ટેશન સંવેદનશીલ વિસ્તારો છે એ તમામમાં એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે।